મોહરમ પર્વને લઈ લિંબાયત પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. કાયદો વ્યવસ્થા જાળવવા અપીલ. આગામી દિવસોમાં મુસ્લિમ બિરાદરોનો પવિત્ર તહેવાર મોહરમ તાજિયા આવી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને સુરત શહેરના સંવેદનશીલ ગણાતા લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પોલીસ અધિકારીઓ, સ્થાનિક હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને તાજિયા કમિટીના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન તહેવારની શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તે માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઉત્સવ દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે. આજરોજ લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિના સભ્યો તેમજ તાજિયા કમિટીના મેમ્બરોની સંયુક્ત મિટિંગ લેવામાં આવેલી. જે મિટિંગમાં દરેક તાજિયા કમિટીના જે મેમ્બરો જે જુલુસ પસાર કરવાના છે તેના પોતપોતાના રૂટથી વાકેફ કરવામાં આવ્યા. દરેક રૂટમાં પોલીસ બંદોબસ્ત તેમજ દરેક તાજિયા સાથે પોલીસ માણસો પણ ફાળવવામાં આવ્યા છે. તેમના રૂટ દરમિયાન જે કંઈ તકલીફ, જે કંઈ અડચણ ઊભી થાય એના નિરાકરણ માટેના વ્યવસ્થા શું કરી શકે એ બાબતે જરૂરી ચર્ચા કરવામાં આવી. દરેક શાંતિ સમિતિના મેમ્બરો અને તાજિયા કમિટીના મેમ્બરો જે છેલ્લા 20-30 વર્ષ દરમિયાન લિંબાયત પોલીસ વિસ્તારમાં શું પ્રકારના પ્રશ્નો ઉદ્ભવિત થાય છે એ બાબતે જરૂરી વાકેફ થવામાં આવ્યા. આના બાબતે જે કંઈ શક્ય બને એટલા નિરાકરણ પગલાં લાવવાની તજવીજ કરવામાં આવે છે. બંદોબસ્તમાં આશરે 400 થી 500 પોલીસ કર્મચારીઓ બંદોબસ્ત માટે ફાળવવામાં આવશે. દરેક રૂટના પ્રેશર પોઈન્ટ, સંવેદનશીલ પોઈન્ટ દરેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત અધિકારીઓ ફાળવવામાં આવશે. અને દરેક જે તાજિયા જે છે દરેક તાજિયા સાથે અમારા પણ પોલીસ કર્મચારીઓ તાજિયા ઠારવા અને જે હોળી બંગલા સુધી જે બંદોબસ્ત કરવામાં આવે છે એમાં તે રૂટ જોડે જોડે દેવામાં આવશે. 3 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન એ લોકો તાજિયા રવાના કરશે પોતપોતાને જે ધર્મસ્થાન છે ત્યાંથી. અને એ દરમિયાન આશરે 5 વાગ્યા સુધીમાં એ લોકો લિંબાયત પોલીસ વિસ્તાર છોડી અને ઉધના અથવા તો સરાબતપુરા પોલીસ વિસ્તારની અંદર પ્રવેશ કરશે. આ બાબતે કોઈ કોમી પેલું કંઈ ન ઊભું થાય એના માટે હિન્દુ મુસ્લિમ તમામ જે છે વિસ્તારના રહીશોને મારી અપીલ છે કે દરેક હિન્દુ મુસ્લિમના તહેવારો શાંતિથી ઉજવણી થાય એ બાબતે દરેક નાગરિકે વિચારવું જોઈએ.